નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાનું તળાવ પમ્પિંગ સ્ટેશન પાસે આવેલી જમીનના ભાડુઆત દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરતા આસામીઓની મિલકત મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી। જૂનાગઢ મહાનગરપાલિકાના તળાવ પમ્પિંગ સ્ટેશન પાસે આવેલી મહાનગરપાલિકાની જમીન નગરપાલિકા સમયે પોતાના સ્વખર્ચે બાંધકામ કરવાની શરતે ભાડેથી ફાળવવામાં આવેલી, જે જમીન ઉપરનું બાંધકામ આસામીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ ઉપરની અગાસી મહાનગર જૂનાગઢ માલિકીની હોય, જે ભાડુઆત દ્વારા મહાનગરપાલિકાની કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે આસામીએ બાંધકામ કરી અન્ય આસામીઓને ભાડે આપી માન્ય કમિશનર સાહેબ ડોક્ટર ઓમ પ્રકાશના આદેશ અન્વયે માન્ય નાયબ કમિશનર સાહેબ એ જાબડાની સૂચનાથી ટાઉન પ્લાનિંગ દ્વારા ઉપરના માળને શોરૂમને સીલ કરી કબજો મહાનગરપાલિકા તરફ લેવામાં આવ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ સાહેબની સૂચના અનુસાર મિલકતવેરા વસૂલાત શાખા દ્વારા વર્ષ 2024-25ની રિકવરી ઝુંબેશ અંતર્ગત સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે, જે 20/1/25ના રોજ ઘણા લાંબા સમયથી બાકી લેણી રકમવાળી 25 મિલકતોને સીલ કરી તેની પાસેથી 18.44 લાખની વસૂલાત, જેને 88 મિલકતના ટ્રાન્ચ દ્વારા સીલ કરવામાં આવી છે। નાયબ કમિશનર ડીજે જાડેજાના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ કમિશનર કલ્પેશજી ટોલિયા, હાઉસ ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ વિરલ જોશી અને જોશીપુરા ઝોનલ ઓફિસના નીતુબેન વ્યાસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી। મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં વધુ સીલિંગ અને રિકવરીની કામગીરી કરવામાં આવશે। જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 20મો પદવી સમારંભ યોજાયો, જેમાં કૃષિ ક્ષેત્રની વિવિધ વિદ્યા શાખાઓના 67 ગોલ્ડ મેડલ સાથે 588 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી। જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે આયોજિત સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને પદવી મેળવનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવવામાં આવી હતી। તેમના અધ્યક્ષસ્થાને પ્રવચન કરવામાં આવ્યું હતું અને વિદ્યા પ્રાપ્તિ માટે ભારે તપસ્યા અને મહેનત બાદ પદવી પ્રાપ્ત કરીને સમાજ અને રાષ્ટ્ર વચ્ચે જઈ રહ્યા છો, ત્યારે સત્યના આચરણ અને વ્યવહાર સાથે ધર્મ કર્મ એટલે કે પોતાના માટે જે ઈચ્છે તે અન્ય માટે પણ ઈચ્છે જવાબદારીપૂર્વક કર્મ કરવાને રાજ્યપાલે ધર્મના લક્ષણ ગણાવ્યું હતું। રાજ્યપાલે વિદ્યાર્થીઓને આજીવન વિદ્યા પ્રાપ્ત કરતા રહેવા અને વિદ્યાને પોતાના માટે સીમિત ન રાખવા, તેને સતત પરિષ્કૃત કરીને સમાજના કલ્યાણ માટે વહેંચવા અનુરોધ કર્યો હતો। ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રકૃતિ રક્ષણ માટે ઉચિત યોગદાન આપી માનવીય ગુણોને સતત વિકસિત કરવા પ્રાધાન્ય આપજો, એવું પણ જણાવવામાં આવ્યું હતું। રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિની હિમાયત કરતા કહ્યું હતું કે 1960ના દશકમાં જ્યારે હરિત ક્રાંતિની શરૂઆત થઈ ત્યારે એકરમાં 13 કિલોગ્રામની રાસાયણિક ખાતર નાખવા માટેની ભલામણ કરી હતી, પરંતુ આજે રાસાયણિક ખાતરના અંધાધૂંધ ઉપયોગથી જમીન સખત અને બિન ઉપજાઉ બની રહી છે। સાથે જ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ જમીનના પાકને અતિરિક્ત ભર્યા ઉપયોગથી લોકો ગંભીર રોગોનો ભોગ બની રહ્યા છે। રાજ્યપાલે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ માટે સાચું નેતૃત્વ વિદ્યાર્થીઓએ કરવાનું હોય છે। તેમણે પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ અને કૃષિ વૈજ્ઞાનિકોને દેશ અને દુનિયાના કલ્યાણ માટે સતત રિસર્ચ કરવા માટે પણ અનુરોધ કર્યો હતો। રાજ્યપાલે પ્રાકૃતિક અને જૈવિક કૃષિના ભેદને સ્પષ્ટ કરતા કહ્યું હતું કે જૈવિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ અને મહેનત ઘટતી નથી, જ્યારે પ્રાકૃતિક કૃષિમાં કોઈ ખર્ચ રહેતો નથી। જેવી રીતે જંગલમાં વૃક્ષો વનસ્પતિનો વિકાસ થાય છે, તે જ રીતે પ્રાકૃતિક ખેતી કુદરતના નિયમોને અનુસરે। આ કાર્યક્રમમાં જિલ્લાના કલેક્ટર અનિલકુમાર રાણાવતિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાગવાન, ઈન્ડિયન જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, ડિરેક્ટર ઓફ રિસર્ચ એન્ડ બીન ORB માદરિયા તેમજ કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, વડાઓ તેમજ અન્ય મહાનુભાવો, ગણમાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। मेरा नाम प्रियांशु अग्रवाल है। मैं मध्य प्रदेश से बिलोंग करता हूँ। आज मुझे 14 मेडल्स मिले हैं, ये इसका मुझे बहुत गर्व है। मुझे जूनागढ़ एग्रीकल्चर यूनिवर्सिटी से पढ़ने का मौका मिला, इसके लिए मैं बहुत ही खुशगुजार हूँ और मैं आगे ये इच्छा करता हूँ कि आगे मुझे और सफलताएं मिले, वो आगे बहुत आगे बढ़ूँ। आगे का क्या प्लान है? मैं आगे फ्यूचर में अभी अपना एंटरप्रेन्योरशिप का प्लान चल रहा है मेरा, और बाकी फर्दर स्टडी में मैं MBA का प्लान कर रहा हूँ। किस क्षेत्र में आगे बढ़ेंगे? फाइनेंस। बहुत कंपनीज हैं जो कि फाइनेंस में, एग्रीकल्चर में भी काम कर रही हैं, उसमें जाना चाहता हूँ।
ધડુક છે અને મને 6 મેડલ અત્યારે મળેલા છે. હું જૂનાગઢ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અત્યારે માસ્ટર્સ કરું છું વેજીટેબલ સાયન્સમાં અને મારી ડિગ્રી સમાપ્ત થઈ છે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી. કેવું લાગ્યું તમને આજે? ખૂબ જ સરસ. ઓકે, આગળ ક્યાં જવા માંગશો તમે, શું કરશો? આગળ હજી મારું પીએચડી કરવાનું સપનું છે અને પછી પ્રોફેસર. To the degree recipient, gold medalists, awardees and teachers will encourage their spirits. I cordially welcome you, sir. Our scientists received 22 awards for excellence in research, education and extension. 7 patents and design of JU were approved under IP Act. मैं अन्य पदवी धारकों को भी उनकी अनुपस्थिति में उक्त पदवियों के लिए मान्य करता हूं. कृषि करने वाले भूमि के लिए कहा गया है. वेद में कृषि शब्द न केवल जन समुदाय अथवा कृषि क्षेत्र का बोधक है, अपितु संपूर्ण हमारी संस्कृति का बोधक है. और सर्वोत्कृष्ट कर्म अगर दुनिया में कोई कर्म है, उसको वेद में हमारे मंत्रद्रष्टा ऋषियों ने ये भी बोला है, कृषि सर्वोत्तम कर्म है. सत्यम वद धर्मम च स्वाध्यात्मा प्रमद स्वाध्याय प्रवचनाभ्याम न प्रमदितव्यम. मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव, अतिथि देवो भव. एषः आदेशः, एषः उपदेशः यज्ञस्माकं सुचरितानि तानि त्वयोपास्यानि नोइतरम्. ये उपदेश था. आप पे सब भौतिक साधन सुख सामग्री भी होगी, लेकिन वो भी सामग्री आप केवल अपने लिए प्रयोग नहीं, अपितु जिस माता ने, जिस पिता ने, जिन गुरुजनों ने आपके जीवन को यहां तक पहुंचाने में योगदान दिया, स्वयं अच्छा नहीं पहना, आपको अच्छा पहनने को दिया, स्वयं अच्छा नहीं खाया, आपको अच्छा खाने को दिया, स्वयं आपके माता पिता शायद इतने नहीं पढ़े लिखे जितना आपको पढ़ाया. इस सब कुछ करने के बाद उन माता पिता के प्रति सदा सम्मान का भाव है. ये हमारी संस्कृति का भी. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામે આગળની હત્યાનો મામલો થયો હતો, તેમાં પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામે આગળની હત્યાનો મામલો હતો, તે આરોપીઓની કેશોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 12 જાન્યુઆરીના રોજ કેશોદ તાલુકાના ચર ગામની વાડીમાં એક આગળની હત્યાનો બનાવ બન્યો હતો. આ હત્યામાં મૃતકના પુત્ર કૌશિક બોરખતરિયા દ્વારા કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં ચર ગામે વાડી વિસ્તારમાં રાત્રિના સમયે સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈ જઈને ખીમજીભાઈ બોરખતરિયાની છરી અને બોથડના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા લીલા ડાભી નામના ઈસમ દ્વારા કરવામાં આવી હતી, જેમાં આ કામના આરોપીઓને બાલા ગામના પાટિયા નજીકથી લીલા ડાભી નામના ઈસમની ધરપકડ કેશોદ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈ તારીખ 12 જાન્યુઆરીના મોડી રાત્રિના રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો બનાવ જાહેર થયેલો, જેમાં ફરિયાદી કૌશિકભાઈ ખીમજીભાઈ બોરખતરિયા, તેઓના પિતા ખીમજીભાઈ બોરખતરિયાનું ખૂન આ કામના આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાકીનાઓએ કરેલું હોવાનું ફરિયાદની હકીકત જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી અને આ કામના આરોપીને પકડી પાડવા માટે જૂનાગઢ રેન્જ આઈજીપી શ્રી જાજડિયા સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝન પોલીસ, જૂનાગઢ અને એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસે ખૂબ જ મહેનત કરી. મારી ડિવિઝન ઓફિસના પણ કચેરીઓ ઘણી મહેનત કરી અને સતત છેલ્લા 5-6 દિવસે ગુનો દાખલ થયો ત્યારથી તપાસ તજવીજમાં હતા અને આજરોજ મોડે રાત્રિના આરોપીના
હકીકતના આધારે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે અને આ ગુનામાં વાપરવામાં આવેલ હથિયાર તેમજ કપડાં વગેરે કબજે કરવાની હાલમાં તજવીજ ચાલુ છે. જૂનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 7 અરજદારોના ખોવાયેલા મોબાઈલ ફોન, મકાનના ઓરિજિનલ દસ્તાવેજ, રમતગમતના સર્ટિફિકેટ, કપડાં, સામાનની થેલી તેમજ બેગ સહિત કુલ કિંમત 57,500નો મુદ્દામાલ મૂળ માલિકને પરત અપાવતી જૂનાગઢ નેત્રમ શાખા. જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાંજવાડી સાહેબ તથા જૂનાગઢ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા BU જાડેજા સાહેબ દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલી હતી. જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જાહેરમાં સ્ટોર કરવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી મોનિટરિંગ કરવામાં આવે છે અને શહેરમાં કોઈ પણ બનાવ બને તો તેને તુરંત ડિટેક્ટ કરવા તથા ટ્રાફિક મેનેજમેન્ટ કરવામાં આવે છે. જૂનાગઢના DYSP મુખ્ય મથકે AS પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના PSI PS મસરૂ તેમજ નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા 7 અરજદારોના અલગ અલગ વિસ્તારમાં ગુમ થયેલા મોબાઈલ ફોન, મકાનના ઓરિજિનલ દસ્તાવેજ, રમતગમતના સર્ટિફિકેટ, કપડાં, સામાનની થેલી તથા બેગ મળી કુલ કિંમત ₹57,500નો મુદ્દામાલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી શોધી મૂળ માલિકને તાત્કાલિક પરત અપાવતી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે. હું ચંદ્રેશ જોશી અમરેલીથી આવું છું. હું જૂનાગઢમાં મારે હોસ્પિટલનું કામ હતું એટલા માટે આવ્યો હતો. એ દરમિયાન હું સિવિલ હોસ્પિટલેથી રિક્ષામાં બેસી અને મારા ઘરે જતો હતો એ મધુરમમાં. એ દરમિયાન મારો થેલો રિક્ષામાં ભૂલાઈ ગયો. તે થેલો મને પરત અપાવવા માટે મેં નેત્રમ શાખાનો સંપર્ક કરતા જૂનાગઢ નેત્રમ શાખાએ મને મદદ કરી મારો થેલો પરત અપાવી દીધો છે. એ બદલ હું નેત્રમ શાખા જૂનાગઢ અને જૂનાગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું મિલન સોલંકી. કાલે સવારે હું મારા ઘરેથી લાઇબ્રેરી તરફ વાંચવા જતો હતો ત્યારે રસ્તામાં મારો ફોન ક્યાંક પડી ગયેલો. ત્યારબાદ મેં નેત્રમ શાખાનો સંપર્ક કર્યો અને આજે એક જ દિવસમાં નેત્રમ શાખાએ મને મારો ફોન પરત કરેલો છે. તે બદલ હું જૂનાગઢ પોલીસ અને નેત્રમ શાખાનો આભાર માનું છું. મારું નામ હર્ષદ વાજા છે. આજે બપોરે 2 વાગે પુષ્પક ઓફસાઇડથી મધુરમ બાજુ મારા ઘરે જતો હતો અને મારી સાથે ભારત સરકાર યુવા કાર્યક્રમ ખેલ મંત્રાલયના નેશનલ લેવલના સર્ટિફિકેટ હતા જે રસ્તામાં બેગ તૂટી જવાથી પડી ગયા હતા. ત્યારબાદ મેં નેત્રમ શાખાની મુલાકાત કરી અને તેમના સ્ટાફ દ્વારા અડધી કલાકમાં જ મને સર્ટિફિકેટ શોધીને આપવામાં આવ્યા હતા. તે બદલ હું જૂનાગઢ પોલીસ અને નેત્રમ શાખાનો આભાર વ્યક્ત કરું છું અને આ જ પ્રકારનો સાથ સહકાર જૂનાગઢને મળી રહ્યો છે એના માટે એ લોકોનો ખૂબ ખૂબ આભાર.